આપણે બાઇક સ્પ્લેન્ડરમાં લોક બદલીએ છીએ. લોક ખરાબ થઈ ગયું, કસ્ટમરની ડિમાન્ડ નથી, આપણે જોઈએ લોક ખરાબ છે કે સારું છે. આટલી ટીથી 2 બોલ્ટ ખોલી દેવાના, મીટરવાળા વાઇઝરવાળા 2 બોલ્ટ ખોલીએ એટલે બહાર આવી જશે આખો વાઇઝર અંગાતે. બીજા બોલ્ટ ખોલવાની જરૂર નથી. 4 બોલ્ટ ટોટલ ખોલવાના છે લોકના. એલંકી નંબર આવશે 5 નંબરની, 2 8ના. આ બાજુના 2 બાજુના બોલ્ટ ખોલી દઈએ છીએ. બોલ્ટ ખોલી આ જુઓ લોક ખરાબ જ છે. એક વાર તૂટી ગયેલો. આ નવું લોક છે, 2 વારવાળો લોક છે. ઓન ઓફ કરી દઈએ છીએ. લોક એ ચેક કરી લે કમ્પ્લીટ કરી લગાવ્યા પછી એવું ના થાય કે લોક ખરાબ છે. ચેક કરી લેવું સારું. અંદર લગાવીએ છીએ. અંદર લગાવીને ચેક કરીએ. 2 બોલ્ટ પાછા એલંકીવાળા 5 નંબરની એલંકી છે. 2 બાજુ બોલ્ટ ટાઈટ કરી દઈએ. ટાઈટ કરીને ચિપ્સવાળા આવી ગયા છે અમારા. 2 બાજુ બોલ લગાવી દઈએ. બોલ લગાવીને આનું સોકેટ બી તૂટેલું, આનું સોકેટ બીજું નાખી દઈએ. આપણે ડાયરેક્ટ નથી લગાવવું, આપણે જોડે સોકેટ એક્સ્ટ્રા પડેલા જ હોય છે. સોકેટ લગાવી દીધું. સોકેટ લગાવીને 2 બાજુ વાયર જોઈન કરી દઈએ. વાયર જોઈન કરી પછી ગાડી એકવાર ચાલુ કરી દઈએ. આપણે ચાવી ઓન કરીને ચેક કરી લઈએ, પછી ફિટ કરીએ. બાઇક આ ચાલુ થઈ ગયું કમ્પ્લીટ. બંધ કરી દઈએ. બંધ કરીને હવે એને ટોપ મારી દઈએ પ્રોપર રીતે. એટલે આપણું કામ રેડી. મારી દઈએ ટેપ રોલ કમ્પ્લીટ. એને ટેપ કરી દઈએ જેથી કે અર્થિંગ વર્થિંગ ના થાય. હવે પાછું સોકેટ લગાવી દઈએ. વાઇઝર ફિટ કરી દઈએ. જેવી રીતે ઉપરના 2 8 નંબરની ટીથી બોર્ડ પાછા ટાઈટ કરી દઈએ. બેસી ગયું. હવે 8 નંબરની ટી લઈને 2 બોલ્ટ 8ના લગાવી દઈએ. રેડી.